विद्यार्थी मित्रों, तमाરું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ જેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 5 જોઈશું। તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 5 આપેલો છે કે પ્રશ્ન 4 માં बिंदु सी रेखाखंड ए बी नो एक मध्य बिंदु कहवाय छे। साबित करो के रेखाखंड दरेक रेखाखंड ने एक ने मात्र एक ज मध्य बिंदु होय। कि आपणे जे प्रश्न नंबर 4 आ प्रश्न नंबर 5 ની પહેલા જે પ્રશ્ન જોયો તો પ્રશ્ન નંબર 4 એમાં આપણે જોયું હતું કે જે AB રેખાખંડ છે એમનું મધ્ય બિંદુ C કહેવાય છે। AB રેખાખંડની મધ્યમાં બિંદુ C આવેલું છે એ આપણે પ્રશ્ન નંબર 4 માં જોયું હતું। જો હજી સુધી તમે પ્રશ્ન નંબર 4 ના જોયો હોય તો મારી ચેનલમાં જઈને તમે જરૂરથી જોઈ શકો છો। તો આ જોવો, પ્રશ્ન નંબર 4 માં આપણે જોયું કે AB રેખાખંડ છે, રેખાખંડ AB ની વચ્ચે બિંદુ C આવેલું હોય। તો હવે આપણે સાબિત કરવાનું છે કે જે રેખાખંડ છે એને માત્ર એક જ મધ્ય બિંદુ હોય કે વચ્ચે માત્ર એક જ બિંદુ વચ્ચે આવેલું હોય છે, એવી રીતે આપણે સાબિત કરવાનું છે। તો પહેલા તો આપણે એક રેખાખંડ દોરી લઈએ। તો આવી રીતે તમારે સ્કેલ વડે એક રેખાખંડ દોરવાનો છે। તો અહીંયા તમે જોશો કે આ રેખાખંડ તમે દોરો તો અહીંયા બિંદુ એ અને અહીંયા આવશે બિંદુ બી। એટલે આ બિંદુ એ અને બિંદુ બી ની વચ્ચે રેખાખંડમાં મધ્ય બિંદુ બિંદુ સી આવેલું હોય છે। તો હવે જુઓ, આપણને શું કીધેલું હતું કે જે બિંદુ એ બી ની વચ્ચે બિંદુ મધ્ય બિંદુ સી આવેલું છે અને તે ખાલી માત્ર એક જ આવેલું હોય મધ્ય બિંદુ, એવું આપણે સાબિત કરવાનું છે। તો આપણે શું કરશું, બીજું એક મધ્ય બિંદુ ધારી લઈએ। ધારી લો કે બીજું એક મધ્ય બિંદુ છે બિંદુ ડી। કેમ કે આપણે એક જ છે મધ્ય બિંદુ એવું સાબિત કરવાનું છે તો આપણે બે ધારી લેવાના કે જો બે હોય તો એક તો આપણે સી દર્શાવ્યું, બીજું બિંદુ ડી મધ્ય બિંદુ છે। તો હવે આપણે જાણીએ છીએ કે આપણે જે એ બી છે અને એની વચ્ચે બિંદુ સી આવેલું છે તો શું થશે કે આ જે એસી છે એ શું થશે, આ જે આખો રેખાખંડ એ બી છે એનું અડધું થશે, એટલે કે 1/2 એ બી। તો આપણું શું બન્યું, આ સમીકરણ 1 બન્યું કે આખો રેખાખંડ એ બી છે એમાં આ જે એસી છે એ આખા રેખાખંડનું કેવું છે, અડધું છે। આ બાજુ પણ એટલું છે અને આ બાજુ પણ એટલું છે, બંનેને એડ કરી દઈએ તો શું થઈ જાય, આખો રેખાખંડ એ બી બની જાય કે આ જે આખો રેખાખંડ છે એનું અડધું અને 1/2 એટલે કે એનું અડધું શું છે, એસી છે। તો આ જો આખા રેખાખંડનું અડધું એસી થશે। તો આપણે જાણીએ છીએ પ્રશ્ન નંબર 4 માં જ આપણે જોયું હતું। તો અહીં આપણે શું ધારવાનું કે બિંદુ ડી એ બિંદુ સી થી ભિન્ન છે અને એ બી ને સમાન અંતરે આવેલું છે કે જે આ બિંદુ સી છે અને બિંદુ ડી છે બંને કેવા છે, અલગ અલગ છે, એવું આપણે અહીં આપણે ધારશું જેથી આપણે સાબિત કરી શકીએ કે એક જ મધ્ય બિંદુ આવ્યું છે। એટલે આપણે લખીએ કે અહીં ધારો કે એક બિંદુ ડી આવેલું છે, ધારો કે બિંદુ ડી એ શું છે, બિંદુ સી થી ભિન્ન છે, એટલે બિંદુ સી થી અલગ છે, બિંદુ સી થી ભિન્ન અને જે બિંદુ એ અને બી છે, બિંદુ એ અને બી એની શું આવેલું છે, એની વચ્ચે આવેલું છે, બિંદુ એ અને બી ની વચ્ચે સમાન અંતરે આવેલું છે, સમાન અંતરે આવેલું છે। કે આ જે એ બી રેખાખંડ છે એ બંનેની વચ્ચે મધ્ય બિંદુ તો વચ્ચે જ હોય અને બંનેથી સરખા અંતર, અહીંથી 4 સેમી દૂર તો અહીંથી પણ 4 સેમી દૂર, એટલે આ ડી બંનેથી સમાન અંતરે વચ્ચે આવેલું છે મધ્ય બિંદુ, એવું આપણે ધાર્યું। અને અહીં આપણે પહેલાં તો ખબર જ છે કે આ એસી અને આ એ બી, આ એસી શું થાય, આખા રેખાખંડનું અડધું કહીએ તો એસી। તો આ જોવું આવું કર્યું। હવે આપણે શું કરશું કે હવે જેવી રીતે આપણે સમીકરણ 1 બનાવ્યું તેવી જ રીતે સમીકરણ 2 બનાવશું। સમીકરણ 1 આપણે એસી ઉપરથી બનાવ્યું, સમીકરણ 2 આપણે એડી ઉપરથી બનાવીએ કે એડી ઇઝ ઇક્વલ ટુ 1/2
AB કે આ AD પણ શું થશે, અહીંયા માની લો કે કોઈ AD છે, C ની જગ્યાએ D બિંદુ છે, તો D બિંદુ પણ આ AB નું શું AD થાય, જ્યાં AD થાય એ શું થાય, AB થી અડધું થાય, એટલે AB ના અડધા શું થાય, AD થાય. તો આપણું શું બની ગયું, સમીકરણ 2 બન્યું. આવી રીતે આપણે ખાલી કશું જ નથી કરવાનું, સમીકરણ 1 બનાવ્યું, સમીકરણ 2 બનાવ્યું. હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે કહી શકીએ સમીકરણ 1 અને 2 પરથી કે આપણું જે સમીકરણ હતું સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી, સમીકરણ 1 અને 2 માં તમને શું સરખું દેખાય છે, 1/2 AB અને 1/2 AB. તો આપણે શું કરશું કે આ જે 1/2 AB છે એને આપણે શું કરશું, કાઢી નાખશું, એટલે વધ્યું શું, AC અને AD, એટલે શું થઈ જશે, AC બરાબર AD, અથવા તો તમે AD બરાબર AC લખો તો પણ ચાલે. તો આ જુઓ આપણે એવી રીતે સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી મળ્યું. હવે આપણને શું ખબર પડે કે આ છે AC અને AD સરખા છે, કે આ AC છે અને AD છે બંને કેવા છે, સરખા છે. બંને સરખા હોય તો આપણે શું કહી શકીએ કે બિંદુ D અને બિંદુ C એક જ રેખાખંડમાં આવેલા છે. તેથી શું થશે, એક જ રેખામાં આવેલા છે અને એક જ જગ્યાએ આવેલા છે. કે AC બરાબર AD થાય તો એનો મિનિંગ શું થાય કે આ છે C અને D છે એ બંને કેવી જગ્યાએ, એક જ જગ્યાએ આવેલા છે. એટલે શું ખબર પડે કે C અને D શું છે, એક જ બિંદુ છે. આ જે C છે એ જ બિંદુ D છે, એટલે કોઈ પણ તેથી આપણે કહી શકીએ કે રેખાખંડને કેવું, એક જ બિંદુ હોય. એટલે આપણે લખીએ કે તેથી આપણે કહી શકાય છે કે બિંદુ D અને બિંદુ C એ શું છે, બિંદુ C એ રેખાખંડ પર એક જ સ્થાન ઉપર આવેલા છે, રેખાખંડ પર એક જ સ્થાન પર આવેલા છે, એક જ સ્થાને આવેલ છે. માટે શું થશે કે કોઈ પણ રેખાખંડને કેટલા હોય, અનન્ય મધ્ય બિંદુ હોય છે, અનન્ય મધ્ય બિંદુ હોય છે. વચ્ચે આવેલું છે મધ્ય બિંદુ હોય અનન્ય એટલે એક જ હોય છે. તમે એમ લખો કોઈ પણ રેખાખંડને એક જ મધ્ય બિંદુ હોય છે તો પણ ચાલે. તો આપણને શું પ્રશ્નમાં પૂછેલું હતું કે રેખાખંડને એક જ મધ્ય બિંદુ હોય એવું સાબિત કરો. તો શું કરવાનું, રેખાખંડ દોરવાના, બિંદુ C બિંદુ D. હવે બિંદુ C થાય, આ જે AC છે એ શું થશે, આખા AB નું અડધું થશે, એટલે AC બરાબર 1/2 AB. એવી જ રીતે આપણે બીજું D બિંદુ ધારી લઈએ. તો D બિંદુ ઉપરથી પણ આપણે લખવાનું કે D બિંદુ ધારી અને AB ની વચ્ચે આવેલું હોય તો બીજું સમીકરણ બને C નું બનાવ્યું. એવી જ રીતે AD બરાબર 1/2 AB. તો જુઓ હવે આ બે સમીકરણથી શું ખબર પડે કે આ બેમાંથી જે 1/2 AB નીકળી જાય એટલે વધ્યું શું, AC અને AD. AC બરાબર AD બે સરખા થઈ જાય એટલે આપણે કહી શકીએ કે બિંદુ D અને બિંદુ C બે કેવા છે, એક જ છે. તેથી મધ્ય બિંદુ કેટલા હોય, રેખાખંડને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. તો આ જુઓ આપણા 5મા પ્રશ્નનો જવાબ આવ્યો. અહીં આપણો પ્રશ્ન નંબર 5 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.